નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના કતોપર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલ ટેમ્પાએ 3 થી વધુ વાહનોને અડફેટમાં લીધા. મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. ભરૂચની સાયકા જીઆઈડીસીમાં આવેલ સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થઈને આગ લાગતા દોડધામ. અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન 3.48 લાખના સોનાના દાગીનાની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. લગ્ન પ્રસંગે આવેલ મુંબઈ મરાઠે પરિવારે 3.48 લાખના દાગીના અને રોકડ ભરેલી બેગ ગુમાવી. લગ્નની વિધિમાં પરિવાર વ્યસ્ત રહેતા નજર ચૂકવી પર્સ ફેરવી ગઠિયો ફરાર. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરથી પુનઃ લોકોના જીવ તાળવે ચોંટ્યા. એમોનિયાની તીવ્ર વાસ આવતી હોવાથી ગ્રામજનોમાં ફફડાટ. જીપીસીબીમાં જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી. આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફની લોકો દ્વારા ફરિયાદ. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રખેવાળ જ ચોર નીકળ્યા. ફરિયાદ કરી એ જ ચોર નીકળ્યો. સિક્યુરિટી ગાર્ડ અને સાથી કર્મચારીઓ મળી 1.91 લાખના કેબલની લૂંટ કરી હતી. એલસીબીએ 3 મહિના પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલી એકની ધરપકડ કરી. અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચના કતોપર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલ ટેમ્પાએ 3 થી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા, જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. વડોદરાના ધનિયાવી ખાતે રહેતા લોકો ભરૂચના કતોપર બજારમાં ખરીદી માટે આવ્યા હતા. આ સમયે ગતરોજ રાત્રિના તેઓ ત્યાં ચાલતા ફરી રહ્યા હતા. તે સમયે ભરૂચના આમોદ ખાતે રહેતા આઈસર ટેમ્પો ચાલક ઇમરાન ઇકબાલ પટેલ ટેમ્પોમાં લાકડા ભરીને કતોપર બજાર તરફ જઈ રહ્યો હતો. આ સમયે તેણે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી માર્ગ પર ચાલતી એક મહિલા ફરઝાનાબેન ઉસ્માન યાકુબ કારભારીને અડફેટમાં લેતા તે ટેમ્પો નીચે આવી ગયા હતા. તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ટેમ્પો ચાલકે બીજા 3 જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહન ચાલકોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ફરઝાનાબેનને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કટોપોર બજાર દરવાજા પાસે એક આઈસર ટેમ્પો જે કલેક્ટરના જાહેરનામાના ભંગ કરીને જે એન્ટ્રી થયેલો છે, ત્યાં કોઈ લાકડા કપાવેલા છે, ખબર નહીં નગરપાલિકાએ કપાવ્યા છે, કોઈના કહેવાથી કાપ્યા લાકડા. એ લાકડા ગેરકાયદેસર ભરીને પરત ફરતા જે કયો દરવાજો કટોપર બજાર સ્લોપ છે જે પોલીસ સ્ટેશનની સામે, ત્યાં નીચે ઉતરતા એક ફરઝાનાબેન ધન્યારીથી આવ્યા હતા કટોપર બજારમાં શોપિંગ કરવા માટે. એમને અડફેટે લેતા એમનું કરુણ મોત થયેલું છે. ભરૂચની સાયકા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થઈને આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં દહેજ ફાયર બ્રિગેડના ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં છાસવારે આગ લાગવાના બનાવો બનતા રહે છે. આજે રવિવારના રોજ પણ સાંજના સમયે વાગરા તાલુકામાં આવેલ સાયકા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માળે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગના કાળા ભમ્મર ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા હતા. આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં ભાગમદોડ મચી ગઈ હતી. આગ અંગેની જાણ દહેજના ફાયર ફાઇટરોની ટીમને કરવામાં આવતા તેઓ ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહીં નોંધાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગે આવેલ મુંબઈ મરાઠે પરિવારે 3.48 લાખના દાગીના અને રોકડ ભરેલ બેગ ગુમાવી છે. લગ્નની વિધિમાં પરિવાર વ્યસ્ત રહેતા નજર ચૂકવી પર્સ ફેરવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ ચોરીમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ મોબાઈલ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. મુંબઈ ઈસ્ટ ખાતે રહેતા રાકેશ તુકારામ મરાઠે અંકલેશ્વર ખાતે ભાણીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. જીઆઈડીસીમાં પરમભૂમિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નની હલ્દી વિધિ બાદ તેઓ જ્યાં ઉતારો આપ્યો હતો એ સિલ્વર લિફ્ટ હોટલમાં રાત્રે રોકાણ કરી બીજા દિવસે 22મી નવેમ્બરના રોજ પોતાની સાથે પર્સ લાવેલા હતા, જેમાં એક સોનાનો હાર, એક સોનાનું મંગળસૂત્ર અને પેન્ડન્ટ
એક સોનાનો નેકલેસ અને 7,000 રોકડા તેમજ મોબાઈલ અને ઓરિજિનલ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ અંદર પર્સમાં હતું. પૂજાવિધિમાં રાકેશભાઈની પત્ની ઋતુજા પોતાની બાજુમાં પર્સ મૂકીને બેઠા હતા. પૂજાવિધિ પૂર્ણ થતાં તેઓએ પર્સ શોધતા નજરે ન પડતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. સવારના અરસા દરમિયાન બનેલી ઘટનામાં શોધખોળ કરવા છતાં અંતે જીઆઈડીસી પોલીસે સોનાના દાગીના જે ગિફ્ટમાં આપવાના હતા તે તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 3.48 લાખ રૂપિયાની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જીઆઈડીસી પોલીસે સ્થળ તપાસ કરી પાર્ટી પ્લોટમાં લાગેલા સીસીટીવીમાં તપાસ કરતા લગ્નમાં મહેમાન બની આવેલા સૂટ બૂટમાં યુવાન ગઠિયો નજર ચૂકવી પર્સ ઊંચકી કોટમાં છુપાવીને રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તાત્કાલિક અસરથી ફૂટેજના આધારે ગઠિયાનો ફોટો બતાવી તેની શોધખોળ શરૂ કરી છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરથી પુનઃ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. એમોનિયાની તીવ્ર વાસ આવતી હોવાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જીપીસીબીમાં જાણ થતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફનો લોકો દ્વારા ફરિયાદ ઉઠાવવામાં આવી છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ગત રાત્રિના પુનઃ ગેસ ગળતરની ઘટના સામે આવી છે. વાયુ પ્રદૂષણના કારણે કામદારોને આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ સાથે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટના અંગે સ્થાનિક સંચાલિત ગ્રામજનો દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ટીમ સ્થળ મોનિટરિંગ કરવા દોડી આવી હતી અને હવામાં આવી રહેલ એમોનિયા જેવા તત્વની ગંધ આધારે કઈ દિશામાંથી આવી રહી છે તે તરફ તપાસ શરૂ કરી હતી અને અલગ અલગ વિસ્તારમાં એર મોનિટરિંગ કર્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અચાનક હવામાં રાસાયણિક કેમિકલની ગંધ આવવા લાગી હતી અને આંખોમાં બળતરા તેમજ શ્વાસમાં તકલીફ થઈ હતી. ગત વર્ષે જે ઘટનાઓ બની હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ગ્રામજનોની ફરિયાદના આધારે ત્વરિત અસરથી ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે અને અલગ અલગ સ્થળેથી એર મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને આ અંગે જરૂરી તાકીદ પણ સંબંધિત વિભાગને કરવામાં આવી છે. અંકલેશ્વરના જૂના દીવા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કેબલ ચોરીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રખેવાળા ચોર નીકળ્યા હતા. જેણે ફરિયાદ કરી એક ચોર નીકળ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડ અને સાથી કર્મચારીઓએ મળીને 1.91 લાખના કેબલની લૂંટ કરી હતી. એલસીબી પોલીસે એક ઇસમની ધરપકડ કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ગત 16મી જુલાઈના રોજ અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર 4 લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કોપર વાયરની લૂંટ ચલાવી હતી. સિક્યુરિટી ગાર્ડને લીમડાના ઝાડ સાથે બાંધી મોબાઈલ અને 1.51 લાખના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી, જે અંગે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. લૂંટ સંદર્ભે ભરૂચ એલસીબી પોલીસે તપાસ શરૂ કરી સ્થળ તપાસ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ લોકોને પૂછપરછ કરી આગળ તપાસ ધપાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વડે એલસીબી પોલીસને માહિતી મળી હતી કે લૂંટ અરવિંદસિંહ રાજપૂતે કરી છે અને હાલ તે અમદાવાદના જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે. જે આધારે એલસીબી પોલીસની ટીમ અમદાવાદ ખાતે પહોંચી અરવિંદસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો, જેની ઉલટ તપાસ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોલીસ ફરિયાદ કરનાર જીતેન્દ્રસિંહ રાજપૂત, ભીમસિંહ રાજપૂત, અંકિતસિંહ રાજપૂત અને શિવકાંતસિંહ રાજપૂત સાથે મળી 4 મહિના પૂર્વે જૂના દીવા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. રૂપિયાની જરૂર પડતા તમામે ભેગા મળી પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ પ્રથમ જીતેન્દ્રસિંહને તેના પોઈન્ટ પર લીમડાના ઝાડ સાથે બાંધી દીધો હતો. એ પૂર્વે જીતેન્દ્રસિંહે પોતાનો મોબાઈલ સંતાડી દીધો હતો, જે બાદ ટ્રેન પસાર થયા બાદ બેટરીથી સિગ્નલ ન આવ્યું હોવાની તરકટ કરી તમામ જીતેન્દ્રસિંહ પાસે ભેગા થયા હતા અને ત્યાં જીતેન્દ્રસિંહનો વિડીયો બનાવી શેઠ શૈલેન્દ્રસિંહ અને ઇન્ચાર્જ પાંડેજીને મોકલી આપ્યો હતો અને સવારે પોલીસ ફરિયાદ કરી હતી. જોકે પોતે ચોરી કરેલ વાયરોની ચોરી ન પકડાય તે માટે ખોટી લૂંટની ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે અરવિંદસિંહ મુરલીસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી તેમજ પોલીસ ફરિયાદ નોંધાવનાર એવા જીતેન્દ્રસિંહ, શ્યામબરણસિંહ રાજપૂત, ભીમસિંહ, શિવજીતસિંહ રાજપૂત, અંકિતસિંહ, શિવસિંહ રાજપૂત અને શિવકાંતસિંહ, ગજેન્દ્રસિંહ રાજપૂત તમામ રહેવાસી ઉત્તર પ્રદેશનાઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શીખ સમાજ, સિંધી સમાજ દ્વારા ગુરુદ્વારા ખાતે ભજન કીર્તન સહિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ બ્લડ ડોનેટ કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી. અંકલેશ્વર ગુરુદ્વારા શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિના અનુસંધાને ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુદ્વારા ખાતે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શીખ સમાજ અને સિંધી સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને ભજન કીર્તન અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો. ગુરુ નાનકજી જયંતિના ઉજવણીના પાવન અવસરે ગુરુદ્વારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં શીખ સમાજ તેમજ સિંધી સમાજની મહિલાઓએ બ્લડ ડોનેટમાં ભારે ઉત્સાહ બતાવી બ્લડ ડોનેટ કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા. સાથે શીખ સમાજના આગેવાનોએ બ્લડ ડોનેટ કરી ગુરુ નાનક જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. આ પાવન અવસરે અંકલેશ્વર ગુરુદ્વારા સમિતિના પ્રમુખ જસબીરસિંહ, હરેશ પુષ્કરણા સહિત ભરૂચ જિલ્લા શીખ સમાજ અને સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ગુરુદ્વારા શીખ સમાજ પ્રમુખ આજ રોજ શીખ ધર્મના પહેલા ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનું પ્રકાશ પર્વ એટલે કે જન્મ જયંતિ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હર્ષો ઉલ્લાસથી અંકલેશ્વરની શીખ સમાજ, સિંધી સમાજ અને અનેક સમાજના લોકો દ્વારા ઉજવવામાં આવી રહી છે. શીખ ધર્મના પહેલા ગુરુ નાનક દેવજીએ 4 ઉદાસી કરી આખા વિશ્વની યાત્રા કરી અને લોકોને ઉપદેશ આપ્યો કે બધા હળીમળીને રહે, ભેદભાવ વગર, ઊંચ નીચના ભેદભાવ વગર રહે અને ધર્મ પરિવર્તનને વેગ ન મળે તે પ્રત્યે ધ્યાન દોર્યું. અને આજે તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં શીખ સમાજ દ્વારા ગુરુદ્વારામાં ભજન કીર્તન ચાલી રહ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે. અને બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મહિલાઓ, શીખ સમાજની, સિંધી સમાજની અને દરેક સમાજની મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેટ કર્યું છે. અને આપણે ગુરુ નાનક દેવજીએ બધાને એ જ શિખામણ આપી કે ઊંચ નીચનું ભેદભાવ નહીં રાખવું, બધાને હળીમળીને રહેવું અને પોતાનું જીવન સારી રીતે વ્યતીત થાય એટલે કોઈ પણ ખરાબ કૃત્યો ના કરવા. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह. मैं भाविका मनोज कुमार सादीजा गुरुद्वारा साहिब में, अंकलेश्वर गुरुद्वारा साहिब में गुरु नानक जयंती के उपलक्ष्य में प्रोग्राम मनाया जा रहा है. उसमें ब्लड डोनेशन का भी कैंप लगा हुआ है. वहाँ पे मैं बहुत सालों से 7-8 सालों से ब्लड डोनेट करती हूँ और बहुत ही अच्छा लगता है. हमारे सिख समाज की महिलाएं और सिंधी समाज की महिलाएं बहुत आगे आकर ब्लड डोनेट करते हैं. हमको बहुत ही अच्छा लगता है ब्लड डोनेट करके. हमारी तरफ से किसी और का फ़ायदा होता है, ये भी बहुत अच्छी बात है. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj.
For more information, visit our website at www.farmlandhospital.com. શાહ માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શાહ માર્કેટ. સબસે સસ્તા સબસે અચ્છા હમારા શાહ માર્કેટ. આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શાહ માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો, નોનસ્ટિક વાસણો, ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં. અને હા, સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ પણ મળશે. એલ્યુમિનિયમના કુકર, ડેગ, બિરયાની પોટ તથા કોપર, કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે. તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો. લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે. અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, C1/24-25-26, આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં, બ્લુ સ્ટાર કંપનીની પાછળ, ફેઝ 1, GIDC, ભરૂચ. ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે. અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એવી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે. પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો?
ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડતલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. મહારાષ્ટ્રમાં પ્રચંડ જીતથી વલસાડ, વાપી અને સમગ્ર ગુજરાતમાં શિવસેના દ્વારા ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ હૃદય સમ્રાટ આદરણીય બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદથી શિવસેના તેમના વિચારોને અનુસરી રહી છે અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. વલસાડ, વાપી અને સમગ્ર ગુજરાતમાં શિવસેના તારીખ 23/11/2024 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીતની વાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જાગૃત પાલજી અને વલસાડ જિલ્લા પ્રમુખ સોનાવણે દાદા, વલસાડ જિલ્લા મહામંત્રી શરદ વાડેકર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં શિવસેના દ્વારા આવી જ રીતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. અઢી વર્ષમાં મહારાષ્ટ્ર રાજ્યની એનડીએ સરકાર એકનાથ શિંદે સખત મહેનત કરીને એનડીએને ઐતિહાસિક જીત તરફ દોરી જતા સમગ્ર જનતા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં મિહિકા સોલંકીએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં સોલંકી પરિવારની દીકરી અંકલેશ્વર સ્થિત નિરાતનગર સોસાયટીની રહીશ મિહિકા નિલેશકુમાર સોલંકીએ પોતાના જન્મદિવસ નિમિત્તે શાળામાં જઈ બાળકોને શૈક્ષણિક કીટ પોતાના હસ્તે આપી હતી. બાળકોએ મિહિકાને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા હતા. તમામ બાળકોને મિહિકાએ કેક ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું, જે બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કરી દીકરી ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. Thanks all of you. You are my special day. Wishes your my birthday. Thank you. ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકમાં ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગમાં ટાયર સળગી ઉઠતા કાળા ભમર ધુમાડા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પરથી એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો. આ સમયે તેનું ટાયર અચાનક ફાટતા ટ્રક ચાલકે ટ્રકને સાઈડમાં પાર્ક કરી હતી, પરંતુ જોતજોતામાં ફાટેલા ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રક ચાલકે આગને ઓલવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ટાયરના કારણે આગ જલ્દી પ્રસરી ગઈ હતી, જેના કારણે આગના કાળા ભમર ધુમાડા જોવા મળ્યા હતા. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરાતા તેઓ મિની ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં આવેલ અબ્દુલ સત્તાર ટ્રેડર્સ નામની દુકાનમાં જીએસટી વિભાગની રેડ થતાં નસવાડી વેપારીઓમાં ફફડાટ જાગ્યો હતો. સવારે 11 કલાકથી મોડી રાત સુધી વેપારીના ગોદાઉનના બંધ બારણે ચાલેલી સર્ચની કામગીરીમાં શું થયું તેની કોઈપણ માહિતી જીએસટી વિભાગના અધિકારીઓ આપી નથી. અગાઉ પણ અન્ય વેપારીને ત્યાં જીએસટી રેડ પાડી હતી. મોડે સુધી સર્ચ કરાયું હતું, પરંતુ શું થયું તે કોઈ માહિતી બહાર આવી નથી. તેવા સવાલ મીડિયા કર્મી થકી પૂછાતા મીડિયાને માહિતી આપવા જીએસટી વિભાગના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપતા હાલ જિલ્લામાં નકલી કચેરી જેવું નકલી કૌભાંડની હવા વધુ ચાલતા જીએસટી અધિકારીઓ નકલી હોય તેવી શંકા જાગી હતી, જેથી સાંજે હોબાળો થતાં જીએસટી વિભાગના અધિકારીઓએ મીડિયાકર્મી જોડે કોઓપરેટ કર્યું હતું અને સર્ચ કામગીરી કર્યા બાદ માહિતી આપવા જણાવ્યું હતું. પરંતુ અધિકારીઓ મોડે સુધી કોઈપણ માહિતી મીડિયાને આપી શક્યા ન હતા અને વડોદરા ઓફિસ પર આવીને જાણકારી મેળવી લેવી. હજુ સર્ચની કામગીરી ચાલુ છે, ક્યારે પૂરી થાય તે કહેવાય નહીં એવો જવાબ આપ્યો હતો. અગાઉ પણ નસવાડી ખાતે પડેલી જીએસટી રેડ દરમિયાન કંઈ પણ માહિતી બહાર આવી નથી અને જીએસટી સર્ચની કામગીરી ચાલુ છે. હજુ મોડા સુધી ચાલશે તેવી વાતો કરતા જીએસટી વિભાગના અધિકારીઓ મીડિયાકર્મીને હટ્યા બાદ થોડી જ વારમાં જતા રહેતા જીએસટી વિભાગના અધિકારીઓ વેપારીઓને ત્યાં જીએસટીની ચોરી પકડવાને બદલે તોડપાણી કરવા આવ્યા હોય તેવી ભારે લોકચર્ચા વહેતી થઈ છે. વાલિયા તાલુકામાં વાગલખોડ ગામની પ્રાથમિક શાળાની લેખિકા દીકરી અર્ચનાબેન વસાવાનું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારીમાં
સભામાં સન્માન કરવામાં આવ્યું હતું. વાલિયાના વાગડખોર ગામની પ્રાથમિક શાળાની લેખિકાનું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારીમાં સભામાં જાડેશ્વર બીઆરસી ભવન ખાતે વાગલખોડ શાળાની લેખિકા દીકરી અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. અન્ય શાળાના તેજસ્વી બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવાની કામગીરીને અભિનંદન તેમજ અમારી શાળાની દીકરીને પ્રોત્સાહિત કરી સન્માન કરવા બદલ વાગલખોડ શાળા પરિવાર વતી કાલિદાસ રોહિતે, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો પ્રમુખ પ્રદીપસિંહ રણા, મહામંત્રી રાજીવભાઈ પટેલ તેમજ શિક્ષક જ્યોત સંપાદન બંકિમભાઈ પટેલ તેમજ જિલ્લા સંઘની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના કતોબર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલ ટેમ્પાએ 3 થી વધુ વાહનોને અડફેટમાં લીધા. મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. ભરૂચની સાયકા જીઆઈડીસીમાં આવેલ સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થઈને આગ લાગતા દોડધામ. અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન 3.48 લાખના સોનાના દાગીનાની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. લગ્ન પ્રસંગે આવેલ મુંબઈ મરાઠે પરિવારે 3.48 લાખના દાગીના અને રોકડ ભરેલી બેગ ગુમાવી. લગ્નની વિધિમાં પરિવાર વ્યસ્ત રહેતા નજર ચૂકવી પર્સ ફેરવી ગઠિયો ફરાર. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરથી પુનઃ લોકોના જીવ તાળવે ચોંટ્યા. એમોનિયાની તીવ્ર વાસ આવતી હોવાથી ગ્રામજનોમાં ફફડાટ. જીપીસીબીમાં જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી. આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફની લોકો દ્વારા ફરિયાદ. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રખેવાળ જ ચોર નીકળ્યા. ફરિયાદ કરી એ જ ચોર નીકળ્યો. સિક્યુરિટી ગાર્ડ અને સાથી કર્મચારીઓ મળી 1.91 લાખના કેબલની લૂંટ કરી હતી. એલસીબીએ 3 મહિના પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલી એકની ધરપકડ કરી. અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.